ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે તો આરામથી ઉઠ્યા, કેમ કે જીમ આજે હોય નહીં. અને જેવું સવારમાં ઉઠ્યા ત્યાં તો બેલ વાગી, એમાંથી જ ઉઠ્યા અને કાંઈક આવી ગયું મસ્ત મજાનું પાર્સલ. ઓ બે પાર્સલ આવ્યા છે. એટલે આ ગિફ્ટ ટેમ્પર છે કાંઈક. ખોલતો સિવાની શું છે? એકચ્યુઅલી મહેસાણામાં કાંઈક બહુ મોટું સલૂન ઓપન થવાનું છે. યસ, તો એનું જ છે ને, જો ગિફ્ટ ટેમ્પર છે. આ મસાજર કે એવું કંઈક છે. એવું જ છે ને? કેન્ડલ હશે એ. કેન્ડલ નથી, ઓલું સ્મેલ વાળું. હાલી સ્મેલ વાળી કેન્ડલ જ છે. મેં તો એકવાર જોયું ને હું દૂરથી વાળું આવે ને એ સિંગલ વ્યૂ થી આપણને ખબર પડી જાય. આવું એક ક્લોથિંગ સ્મેલ વાળું આવે ને, મારી પાસે જે પડ્યું છે ઈ છે, એવું એક આવે છે. એટલે હજી કઈ બોક્સ છે માંથી શું છે? ખોલ તો, ખોલ ને પેલા. બાથ એન્ડ બોડી કેર માટેનું છે. હવે આટલું તો આખું. હા, પણ ઓપન તો કર. આ અરે કાતરથી કાપી નાખ પ્લાસ્ટિક. પણ નહીં નીકળે એમ કાતરથી સાચું. એટલે નીકળે જ ને, ઓલું આમ ફરતેથી નીચેથી જે છે કેચી મારી દે, આરામથી નીકળી જાય. એટલે છે ને, મહેસાણામાં કંઈક મોટા સલૂનનું ઓપનિંગ છે. સલૂનનું નામ છે ધ લુક બુક. યસ, તો સલૂનનું નામ છે ધ લુક બુક. અને એમાંથી આપણે જોઈએ છીએ શું નીકળે. ઓલું જ છે બોડી ઓકે. બાથ કેર વાળું છે. એમાં ઓહ, આ તો બધું બહુ સારું છે. કેમ કે બધી જે પ્રોડક્ટ છે એ બ્રિલિયરની પ્રોડક્ટ છે ને એ મારી વન ઓફ ધ ફેવરિટ પ્રોડક્ટ રહી છે બહુ પહેલાં. હમણાંથી તો હું યુઝ નથી કરતો, બટ એક ટાઈમ હતો કે હું છે ને બ્રિલિયરની બહુ બધી પ્રોડક્ટ યુઝ કરતો. એટલે બહુ ગુડ હેમ્પર. અને એક મસાજર એવું સરસ મજાનું જો છે ધ લુક બુક. એટલે આજે એમનું ઓપનિંગ છે. તો આજે અમે નીકળવાના છીએ મહેસાણા ઇવનિંગમાં ત્યાં. બસ અત્યારે તો જુઓ, હજી તો ઉઠ્યા જ છે એટલે કે કંઈક નાસ્તો ને હું કરશું, થોડુંક છાપું વાપું વાંચશું, ન્યૂઝ જોશું, ક્યાં કેટલો વરસાદ પડ્યો એ જોશું. ફૂટબોલમાં આવો ભાઈ, કાલે માંડ ફ્રાન્સ જીતું પેનલ્ટીમાં. બાકી ફ્રાન્સ જે રીતે રમે છે એમાં જ હતું કે ભાઈ પેરુગ્વેનું કાંઈ નહીં આવે, પણ ખતરનાક મેચ થઈ ગયો. વરસાદ આવ્યો તો એવો આવ્યો કે ભાઈ રસ્તાઓ માંડ્યા ધોવાવા. આજે માહોલ તો છે. પછી ઝરમર આવે ને કાંઈક એમ વ્યવસ્થિત આવે તો મજા આવે. આમ અનરાધાર ક્યાંક ક્યાંક એવી છે કે ભાઈ મુશ્કેલ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ પૂર આવવા માંડ્યા એવું છે. જેમાં ખાસ કરીને અમરેલીના પટ્ટામાં, ભાવનગરના પટ્ટામાં ન્યૂઝમાં અત્યારે એ જ જોઈએ. અને મેઇન તો ઓલું જે પ્રોડક્ટ જે સવારે આપણને ઓલું પાર્સલ આવ્યું હતું ને, એની સ્ટોરી બનાવીને તો મૂકી. એટલે જેને મોકલું છે ને એને ટેગ જ ન કર્યું, તો સ્ટોરી ડિલીટ કરી નાખવી પડી. પાછી પેલેથી સ્ટોરી બનાવવી પડશે અને પાછું એને ટેગ કરીને મૂકવું પડશે. નાસ્તો મેં કરી લીધો. જો શિવાની આ બેઠી છે, ટેબલ તમને સાફ દેખાય છે કેમ કે ડબ્બા બધા મેં જગ્યાએ મૂકી દીધા છે. અને હવે તો હું આદુવાળી ચા માંડ્યો છું પીવા. શિવાની થેન્ક યુ. તો ચામાં આદુ નાખ્યું. તું બોલી નથી શકતી? હે? અરે મારી બછડી, શું થયું? હે? એટલું જ બોલે છે. આજે બકરી બહેની છે. વરસાદ પડે ને એટલે નો એવું કાંઈક થાય. જ્યાં ગીઝર છે આજે જેવું ચાલુ કર્યું ને તો બૂમ કરતો ફટાકીઓ થઈ ગયો. આખા ઘરની લાઇટ વહી ગઈ. તો પહેલાં તો એમ થયું કે બધાની લાઇટ ગઈ હશે. જે અડધી કલાક રાહ જોઈ આજુબાજુમાં બાજુમાં પૂછ્યું તો બધાની લાઇટ ચાલુ હતી. એટલે મેઇન વસ્તુ તો એ છે, મને એમ કે સ્વિચ બોર્ડ છે ને બહાર છે. હવે બધી MCB જોઈ પણ ઉપર જ ચડેલી હતી. હવે ખબર નહીં સ્વિચ બોર્ડ મળે નહીં. પછી મારું મને ધ્યાન ગયું કે અચ્છા અહીંયા જ્યાં પેન્ટિંગ ટીંગાઈ ને એની પાછળ જો અહીંયા સ્વિચ બોર્ડ છે. એ પછી ધ્યાન ગયું ત્યાં MCB પડી ગઈ છે. એ સરખી કરી તો એ લાઇટ આવી. એમાં શું છે, ઇવનિંગમાં એક જગ્યાએ ઓપનિંગ સેરેમનીમાં પહોંચવાનું છે, હમણાં નીકળવાનું છે અમદાવાદથી મહેસાણા જવા બાજુ. એટલે પછી એમ થાય કે તૈયાર થવાનું હોય ને ટાઈમે જ લાઇટ ગયા તો સારું થયું આવી ગઈ. બાકી થાય એવું કે નાહી ધોઈને આજુબાજુ કોઈક સલૂનવાળો હોય ને ત્યાં જવું પડે કે ભાઈ વાળ બાળ ઓળાવી દે સરખી રીતે. યસ ગાઈઝ, તો ઓલમોસ્ટ બપોરના 2:30 જેવા વાગી ગયા છે. અને હમણાં મહેસાણા માટે નીકળવાનું છે, પણ હજી વાર છે. હજી 1-1.5 કલાક પછી નીકળશું. એટલે આજે ખબર નહીં રવિવાર છે ને, કાલ રાતે મોડા સુધી જાગ્યા હતા તો 2:30 વાગી ગયા તો ભૂખે નથી લાગી ને કે ખાવાની ઈચ્છા નથી. એટલે આમ તો શિવાની કે નથી ખાતે, પણ જો પનીર થોડુંક. આ શું કર્યું તે? હા, શું કર્યું? સોતે એટલે સાતડી નાખ્યું ખાલી. ઓય ભાઈ, મેં કીધું આ સોતે ને બધું સોટે પનીર સાતડી નાખ્યું.
અને શિવાજી તો હજી તો બાવાની જેમ જ આટા મારે જો જો દેખે 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 જો 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 હવે હેર નેચરલ ડ્રાય થઈ રહ્યા નેચરલ ડ્રાય થઈ રહ્યા છે ના યાર તો એટલે વેઇટ કરીએ જ કે હવે અડધી પોણી કલાક પછી રેડી થશું ને પછી મહેસાણા જવા માટે નીકળીએ તો શિવાની આમ તો પનીર ચીલી જ બનાવી નાખ્યું છે થોડોક કેચઅપ નાખ્યો છે એમાં ઓલો સોસ એને બનાવ્યો તો પણ હવે પૂરો થઈ ગયો કા શિવાની તો શિવાની ઇઝ નાવ એન્જોઈંગ પનીર ચીલી મને તો આપે કાદું ચાખવા તો દે કેચઅપ સાથે હાલે છે કે નહીં ના મજા આવે બધું હાલ છે પણ બતાવો આઈ મીન જો શું મારા મોઢામાંથી બચાવ નીકળી ગયો આને ભેગો રહી રહ્યા દિવસમાં કેટલી વાર બચાવ બચાવ બોલતો બધાને હાલી ગયું લે કેચઅપમાં આ પનીર પીઝા જેવો ટેસ્ટ આવે હા ના સાતળેલું પનીર ખાઈ રહી છે એને આપણે પનીર ચીલી ગઈએ કુલ ભાષામાં તો શિવાનીએ તો પનીર ખાધું પણ આપણે બ્લિંકિટ કરાવી લીધું ને આપણે બ્લિંકિટમાંથી જો અહીંયા વોશ કરવા રાખી દીધા થોડીક ચેરી ને થોડાક જાંબુ ચેરી આપણી મારી બહુ ફેવરિટ છે ને મસ્ત ચેરી આવી થોડીક મેં ચાખી લીધી અને સાથે સાથે ડાર્ક ચોકલેટ મંગાવી લીધી હવે ચોકલેટ ખાવાનું ક્રેવિંગ થાય પણ એ ચોકલેટ તો ખવાય નહીં અને 50% ચોકલેટ ડાર્ક ચોકલેટ આમ તો ન કહેવાય આમ તો સુગરવાળી ચોકલેટ જ થાય એટલે 70% એટલીસ્ટ હોય ને ડાર્ક ચોકલેટ તો ચાલે એટલે 70% ડાર્ક ચોકલેટ છે મંગાવી લીધું જાણે પાછું કેમ બહુ નો ધ્યાન રાખતા હોય કે ખોટી ચોકલેટ ખવાય ન જાય એવા નખરા કરે કેમ કે સાથે આ પાછી ફ્રૂટ એન્ડ નટ તો મગાવી જ લીધી અને આજે ઓલા કુરકુરેના 2 પડીકા છે તો ખાલી શિવાની માટે છે ગમે ત્યારે ખોલીને ખાશે જોજો જો આ મહેસાણા જવાનું છે તો તૈયાર તો થઈ ગઈ છે પણ મને ચા ન બનાવી દીધી તો ભાઈ કોઈના ઉપર થોડા ડિપેન્ડન્ટ છે ચા બનાવી લીધી હાથથી ચા બની ગઈ છે અને એકદમ સરસ મજા ચાને કેટલી મેં ઓલી રિસ્પેક્ટ આપી છે પથારી ઉપર નીચે રેડ કલરનું એના માટે સ્પેશિયલ રેડ કાર્પેટ એના ઉપર ચા આદુવાળી ચા છે તો પૂરું માન સન્માન સાથે ચાને રાખવામાં આવી છે અને આ માન સન્માન સાથે ચા પીવામાં આવશે જરા કઈ અને પછી મહેસાણા નીકળજો સન્માન છીનવાઈ જવાનું મહેસાણા જવાના છે મહેસાણા જરા કઈ ઢોળીને ચા બેડ ઉપર તો તારું માન સન્માન છીનવાઈ જવાનું જોજે ચોય વાંધો નહીં ચો ચાલશે ચાલો મને બોમ્બ લગાવવો પડશે યસ તો નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર છીએ અમે અત્યારે તો સલૂનના ઓપનિંગ માટે જઈ રહ્યા છીએ અને ઓલમોસ્ટ પહોંચવામાં છે ઓલમોસ્ટ પહોંચવામાં છીએ હા હવે 20 મિનિટની વાત છે શું છે ધ લુક બુક કે ધ લુક બુક ધ લુક બુક સલૂન એવું નામ છે અને ગુજરાતનું સૌથી મોટું યુનિસેક્સ સેલોન છે સલૂન બોલીએ ક્યારેક સેલોન બોલીએ મનમાવી બોલીએ સેલોન બલૂન બોલ દેવાય બલૂન નો કે એવું હાલી નો નીકળે ખાઈ ન પડે એટલે ગમે બાંગવું મારે એટલે ગુજરાતનું સૌથી મોટું યુનિસેક્સ સલોન છે જે મહેસાણામાં આજે ઓપન થઈ રહ્યું અને મુંબઈથી બોલિવૂડમાંથી સોનલ ચૌહાણ એઝ અ ચીફ ગેસ્ટ ત્યાં આવી રહી છે આપણી સાથે સોનલ ચૌહાણ નહીં બોલે વાહ સોનલ ચૌહાણ કદાચ ઘણાને ખબર ન હોય પહેલાં 90s કિડ્સને તો ખબર જ હોય જે જન્નત વાળી સોનલ ચૌહાણ છે એ જ કેમ કે એ તો આવે એટલે આપણને ઓલો પ્રપોઝ જ દેખાય છે ઇમરાન હાશમી કીધું નો કાર નો પ્યાર એ વાળું એટલે સોનલ ચૌહાણ પણ આવવાના છે અને અમે પણ જવાના છીએ સોનલ ચૌહાણને મળવામાં થોડુંક મોડું થઈ ગયું હતું આપણા મેરેજ થઈ ગયા એની થોડીક મતલબ હવે ઘણો ટાઈમ થઈ ગયો મળ્યા અમે એકબીજાને એટલે છેલ્લે જન્નત વખતે મળ્યા હતા એમ પિક્ચરમાં અચ્છા બરાબર તો બસ ઓલમોસ્ટ મહેસાણા પહોંચી ગયા છીએ અને બસ શું પહોંચી ગયા છીએ કીધું તો ખરા બંધ થાય ને કે બરોટ લઈને એક ઝાપટ મારીશું કા એ લોકોને ખબર પડી ગઈ તો મેં શું કર્યું એ તને કહીશ પછી ઓકે બસ સોરી કહી દે તો નહીં મારું કદાચ સોનલ ચૌહાણના વખાણ કરે એટલે કઈ થયું છે હા નાના પણ સોનલ ચૌહાણના તો છે જે એનું વર્ક છે જેનું કામ છે જે પિક્ચર એટલે એ રીતે આપણે ખાલી કોમ્પ્લિમેન્ટ આપ્યું કહેવાય એટલે મૂકો આ તો મારે જ લે હું આ મારું તને આવડતુંય નથી લે કરવા ખોટી રીતે હે ને સાવ મને
મતલબ એક નંબરનું નાટકિયું. તો બસ જો મહેસાણાથી પાછા પહોંચી ગયા સલૂનનું ઓપનિંગ કરીને, અને સોનલ ચૌહાણ આવ્યા હતા, એકબીજા જોડે ફોટો પડાવ્યા, એટલે અમે એમની જોડે ફોટો પડાવ્યા. અને પછી મહેસાણાથી રિટર્ન અમદાવાદ આવવામાં બહુ ટ્રાફિક નડ્યો અમને. વરસાદના કારણે એકાદ જગ્યાથી રસ્તો થોડોક તૂટી ગયો હતો, રસ્તો ક્યાંક બેસી ગયો હતો. તો મતલબ જે આમ એ ડિસ્ટન્સ 1-1.25 કલાકમાં કપાઈ જવું જોઈએ ને એમાં પોણા 2 કલાક થઈ ગયા. એટલે ઓલમોસ્ટ અત્યારે 11 વાગ્યા છે. તો પછી તો કાંઈ ઓપ્શન હતો નહીં. તો રસ્તામાં જતા તો પિઝા ઓર્ડર કરી દીધા. તો જો શિવાની અહીંયા બેઠી છે પિઝા લઈને, એક પિઝા ને એક ગાર્લિક બ્રેડ મગાવી લીધી છે. એટલે હવે અત્યારે પિઝા ખાશું, પછી તરત તો નહીંશું, એ ખાઈને તરત ક્યાં સુઈ જવું, થોડીક વાર જાગશું, 1-2 કામ બાકી છે રીલના કન્સેપ્ટ લખવાના નહીં, અને પછી સુઈ જશું. યસ ગાઈસ, તો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વ્લોગ લાઈક કરી દેજો, ને આપણે પાછા મળતા રહેશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન.